Yes, sir. We are live on YouTube 24 live. Would like to thank Sandesh Patil, the updater, Sitaram Raul, cameraman, Vinayak Patil, Nikhil Kambli અને પ્રણય પાટીલ જેમણે સ્કોરરની ભૂમિકા નિભાવી રહ્યા છે 24 લાઈવની આ ટીમ આપ સभी का धन्यवाद અને मैनुअल स्कोरर राजेश शुक्ला અને सतीश सिंह आपका भी तहे दिल से धन्यवाद दोनों ही मैनुअल्स. And yes, we are about to start the first match of the day 2 at the Navi Mumbai Sports Association cricket ground. यस तो पहली ज बॉल खूब ज सरस एवी शुरुआत टीम सौराष्ट्रनी तरफथी डॉट बॉल टू स्टार्ट द प्रोसीडिंग्स. तो जेम जेम धीरे धीरे तड़को पड़शे अने पीच ड्राय थशे तो क्यांक धीरे धीरे शॉट्स अने स्कोरिंग जोवा मळशे पण पहलो ज बॉल खूब ज सरस एवो ऑफ स्टम्पनी बहार पीच थयो हतो विकेट कीपरना हाथमां गई हती अने डॉट बॉल. ફરી એકવાર ગ્લાન્સ કરી દીધો છે ફાઇન લેગ બાઉન્ડ્રીની તરફ. આજના દિવસનો પહેલો ચોક્કો ટીમ દક્ષિણ ભારત માટે. તો 4 રન સાથે શરૂઆત કરી છે ધ્યેયના બેટથી નીકળ્યો આજનો પહેલો ચોક્કો. ખૂબ જ સરસ રીતે ત્યાં ફ્લિક કરી દીધું હતું ફાઇન લેગની તરફ. યોર્કર લાઇનની બોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો એને ફ્લિક કરી દીધું હતું ફાઇન લેગની તરફ. ફરી એકવાર સારું કમબેક ઓમ દ્વારા. तो जेम जेम डॉट बॉल की विकेट मळशे त्यारे बॉलर्सનું કોન્ફિડન્સ વધશે અને રેસ્ટ્રિક્ટ કરવાનો પ્રયત્ન હશે ટીમ સૌરાષ્ટ્રનો. ક્યાંક 50 થી 60 રનની અંદર રેસ્ટ્રિક્ટ કરવાનો પ્રયત્ન હશે ટીમ દક્ષિણ ભારત. राइट आर्म ओवर द विकेट गुड लेंथ बॉल थी एने मिड विकेट तरफ रमीने 1 रन माटे दौड़ी पड्या था. बनी ज बेट्समेन स्ट्राइक रोटेट करी अने हवे स्ट्राइक पर हशे उपेन्द्र. यस तो पहली ओवर में 5 रन लागी चुक्या है स्कोरबोर्ड पर. टीम दक्षिण भारतना उपेन्द्र है स्ट्राइक पर. नॉन स्ट्राइकर एंड पर है ध्येय जेमणे शुरुआत करी हती चौका साथे. आजना दिवसनो पहलो चौको निकळ्यो तो फाइन लेगनी तरफ रमीने स्कोर कर्यो हतो त्यारे. फरी एकवार फ्लिक करी दीधुं छे फाइन लेग बाउंड्रीनी बहार. 4 रन. तो જેમાં જે ચાન્સ મળ્યો લૂઝ ડિલિવરી હતી એને ખૂબ જ સરસ રીતે ફ્લિક કરી દીધું હતું ફાઇન લેગની બહાર. 4 રન માટે પ્રયત્ન જરૂર કર્યો હતો વિકેટ કીપરે પણ બોલ ખૂબ જ આઉટફિલ્ડ फास्ट हतुं एना चालता 4 रन मळ्या हता. टीम दक्षिण भारतनी एक सारी एवी शुरुआत थई चूकी है पहली ज ओवर में. फरी एकवार ड्राइव कर्यो तो फील्डर हता 30 यार्ड सर्कल नी ऊपर थी बॉल गई है कवर्सना रीजन में 4 रन.
તો પહેલા ઓવરની સમાપ્તિ પછી ટીમ દક્ષિણ ભારતના સ્કોર છે 13 રન. 13 રન્સ ઓન ધ સ્કોરબોર્ડ ફોર ટીમ દક્ષિણ ભારત. તો બંને જ ઓપનર્સ સેટ થઈ ચૂક્યા છે. પહેલી જ ઓવરમાં ઉપેન્દ્ર એ પહેલી જ ઓવરમાં 2 ચોકા હાસિલ કર્યા હતા ટીમ દક્ષિણ ભારત, અને બીજી બાજુ ધ્યેય રમી રહ્યા છે. સ્ટ્રાઇક પર હશે ધ્યેય, અને બીજી ઓવર લઈને આવશે ટીમ સૌરાષ્ટ્ર માટે. અને બીજી ઓવર લઈને આવશે ચિરાગ કારિયા. તો પહેલી ઓવરની સમાપ્તિ સ્કોર છે 13 રન. ઉપેન્દ્ર અને ધ્યેય ખૂબ જ સરસ એવી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા જ બોલે હલકા હાથોથી રમીને સ્ક્વેર લેગના રિજનમાં 1 રન માટે દોડી પડ્યા હતા. ફરી એકવાર ખૂબ જ સરસ એવો બોલ, પણ હલકા હાથોથી રમીને 1 રન માટે દોડી પડ્યા હતા. સ્ક્વેર લેગ રિજનમાં ફિલ્ડર હતા, માત્ર 1 રનથી જ સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર વધતો ટીમ દક્ષિણ ભારતનો જઈ પહોંચ્યો છે 15 રન. ફરી એકવાર ગુડ લાઇન બોલ હતી અને હલકા હાથોથી રમીને મિડ વિકેટના રિજનમાં 1 રન. સ્કોર વધતો ટીમ દક્ષિણ ભારતનો 16 રન્સ ઓન ધ સ્કોર બોર્ડ. Dancing down the track. LBW માટેની અપીલ થઈ હતી, પણ નોટ આઉટ. અમ્પાયર્સ અનમૂવ્ડ હતા, ત્યાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો દેખાડો. તો ક્યાંક હવે પ્રયત્ન હશે કે વિકેટ લઈને એક શરૂઆત કરાઈ જાય. શોર્ટ પિચ બોલ પુલ કરી દીધું છે ડીપ મિડ વિકેટની ઉપરથી 6 રન. તો યસ, આજના દિવસનો પહેલો છગ્ગો લગાડ્યો છે. ફરી એકવાર હુક કરી દીધું છે ડીપ સ્ક્વેર લેગ રિજનની બહાર 4 રન માટે.
નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ ખૂબ જ સરસ એવું ગ્રાઉન્ડ મજાનું. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ, આઉટસાઇડ એજ લાગીને બોલ ગઈ છે થર્ડ મેનના રિજનમાં. તે ફિલ્ડર હતા, માત્ર 1 રનથી જ સંતુષ્ટ થવું પડશે અને સ્કોર દક્ષિણ ભારતનો જઈ પહોંચ્યો છે 1 રનની મદદથી. 29 રન 29. અને હવે સ્ટ્રાઇક પર આ ઓવરમાં પહેલી વાર ઉપેન્દ્ર. આ ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ સારી એવી કરી હતી ઉપેન્દ્ર. ફરી એકવાર હલકા હાથોથી રમીને સ્ક્વેર લેગ ના રિજનમાં 1 રન માટે દોડી પડ્યા હતા બંને જ બેટ્સમેન. 30 રન સ્કોરબોર્ડ પર ટીમ દક્ષિણ ભારત. તો ક્રિકેટમાં આપણે જ્યારે જોવા જઈએ તો ટીમ ઇન્ડિયા માટે પણ જ્યારે જ્યારે મોટી શરૂઆત થતી હતી, વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની યાદ આવે છે કે બિંદાસ બેટ્સમેન હતા વગર સોચે, બટ જે આપણે કહીએ કે એગ્રેસિવ બેટ્સમેન, એવી રીતે જ અહીંયા ઠીક ધ્યેય અને ઉપેન્દ્ર. ફરી એકવાર શોર્ટ પિચ બોલ હતી, એને ગાઈડ કરી દીધું હતું થર્ડ મેનના રિજનમાં 1 રન માટે. સ્કોર વધતો ટીમ દક્ષિણ ભારતનો 31 રન 31. તો બંને જ બેટ્સમેન સ્ટ્રાઇક રોટેટ કરીને સ્કોરબોર્ડને આગળ વધારી રહ્યા છે અને જ્યારે જ્યારે લૂઝ ડિલિવરીઝ મળે છે એને મોટા શોટ્સમાં કન્વર્ટ કરીને રન્સ આગળ વધારી રહ્યા છે. ફરી એકવાર ડિફેન્સિવ શોટ, ડાયરેક્ટ હિટ અને અહીંયા પહેલી વિકેટનું પતન. જે બ્રેક થ્રુ જોતું હતું ટીમ સૌરાષ્ટ્રને મળી ચૂક્યું છે. ઉપેન્દ્રના રૂપમાં પહેલી વિકેટનું પતન થયું છે. રનઆઉટ હતાશ છે, સુસાઇડલ રનઆઉટ હતું. 8 બોલમાં 20 રન બનાવીને આવી રહ્યા છે ઉપેન્દ્ર, જેમાં 3 ચોકા અને 1 મોટો છગ્ગો સામેલ છે. અને નવા બેટ્સમેન દક્ષિણ ભારત માટે ધીર નોન સ્ટ્રાઇકર એન્ડ પર એક જબરદસ્ત ફોલો થ્રુમાં ફિલ્ડિંગ કરીને ડાયરેક્ટ હિટ કર્યો હતો ચિરાગે અને પહેલી જે વિકેટ રનઆઉટના રૂપમાં મળી ચૂકી છે. ફાઇનલી જે વિકેટનો કોલ હતો એ રનઆઉટના રૂપમાં. એકત્રીસ રન 1 વિકેટના નુકસાને ટીમ સૌરાષ્ટ્ર ફરી એકવાર લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ, ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર કરી બેઠા હતા બોલ અને ફરી એકવાર એક એક્સ્ટ્રા સાથે સ્કોરમાં એડિશન થતો 32 રન ટીમ દક્ષિણ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને. તો જે શોર્ટ ડિફેન્સિવ કરીને રન ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, 1 વિકેટનું પતન ત્યાં થયું હતું. ખૂબ જ સરસ એવો ડાયરેક્ટ હિટ. શોર્ટ પિચ બોલ એને હલકા હાથોથી બંને જ ફિલ્ડર્સની વચ્ચેથી ખૂબ જ સરસ રીતે બાયસેક કરી દીધું છે. પોઈન્ટના રિજનમાં 4 રન.
36 રન 1 વિકેટના નુકસાને ટીમ દક્ષિણ ભારતનો સ્કોર 36 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ. વેલકમ સર ટુ શ્રી લોહાણા મહાપરિષદ રમતગમત આયોજિત માતોશ્રી પાર્વતીબેન નરસિંહદાસ કાથરાણી આંતરરાષ્ટ્રીય રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ ફરી એકવાર હલકાતોથી રમ્યો હતો. પોઈન્ટના રીજનમાં મિસફિલ્ડ જોવા મળ્યું અને એના ચાલતા બંને જે બેટ્સમેને પોતાની સ્ટ્રાઇક રોટેટ કરી 1 રનના સાથે સ્કોરબોર્ડ આગળ વધતો ટીમ દક્ષિણ ભારતનો સ્કોર 3 ઓવરની સમાપ્તિ પછી 37 રન 1 વિકેટના નુકસાને. ધ સ્કોર ઇઝ 37 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ. ટીમ દક્ષિણ ભારત 3 ઓવર 37 રન 1 વિકેટના નુકસાને. ટીમ હલો 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 માઇક ચેક. હલો 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 માઇક ચેક. હલો હલો માઇક ચેક. હલો 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 માઇક ચેક. હલો નથી આવતો, અવાજ જ નથી આવતો. ચાલુ છે, ચાલુ છે. બંને માઇક ચેક કર્યા નથી, ચાલુ. હલો માઇક ચેક 1 2. હલો 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 हे पण हॅलो तो वाला हॅलो 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 चेक. हॅलो 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 त्याने आवाज बारीक करून ठेवला. હલો 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 માઇક ચેક. હલો રાષ્ટ્રને વિકેટ લઈને અન્યથા એક મોટો સ્કોર તબદીલ કરી દેશે ટીમ દક્ષિણ ભારત. સ્ટ્રાઇક પર ધ્યેય હલકા હાથેથી રમીને કવર્સના રિજનમાં 1 રન માટે દોડી પડ્યા હતા, જેના ચાલતા ક્યાંક મોટા શોટ્સ લગાડવામાં સફળ થયા છે બંને જ બેટ્સમેન. પણ અહીંયા માત્ર 1 રન મળશે. લોંગ ઓન તરફ રમીને 1 રન માટે દોડી પડ્યા હતા ધીર. હારમાં ફરી એકવાર ડ્રાઈવ કર્યું છે કવર્સના રિજનમાં, જ્યાં સુધી ફીલ થાય માત્ર 1 રન સાથે સ્ટ્રાઇકર રોટેટ કરશે અને સ્ટ્રાઇક પર આવી ગયા છે ફરી એકવાર ધીર લેફ્ટ હેન્ડ બેટ્સમેન. 45 રન 1 વિકેટના નુકસાને ટીમ દક્ષિણ ભારત.
શોર્ટ પિચ બોલ કરી બેઠા હતા અને લેગ સ્ટમ્પની બહાર ગઈ હતી બોલ. તો હજી એક એક્સ્ટ્રા રન સ્કોર બોર્ડમાં લાગતું 46 રન 1 વિકેટના નુકસાને. ફરી એકવાર બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ. ફીલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. લોંગ ઓફ તરફ ફીલ્ડ કરીને 1 રન માટે દોડી પડ્યા હતા બંને જ બેટ્સમેન. 47 રન 1 વિકેટના નુકસાને ટીમ દક્ષિણ ભારતનો સ્કોર. ખૂબ જ સરસ એવું કમબેક. કોટ બિહાઇન્ડની અપીલ હતી. નોટ આઉટ નો ઇશારો પણ જોવા લાયક હશે કે અમ્પાયર્સનો નિર્ણય શું રહ્યો છે. યસ, ઇટ્સ અ નોટ આઉટ. ઓવરની સમાપ્તિ. 5 ઓવર પછી ટીમ દક્ષિણ ભારતનો સ્કોર 47 રન 1 વિકેટના નુકસાને. 47 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ. પાંચ ઓવર પછી સ્કોર છે ટીમ દક્ષિણ ભારતનો 47 રન 1 વિકેટના નુકસાને. વ્યક્તિગત બીજી ઓવર લઈને આવે છે ઋષિલ. પહેલા જ બોલ ફૂલ ટોસ બોલ હતો. નો બોલનો ઇશારો અને એક લાઈફ લાઈન મળી ચૂકી છે. બેટ્સમેનને ફ્રી હિટનો ઇશારો આવતો. Yes, it's a free hit. 49 રન. પહેલા જ બોલે એક મોટો શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ નો બોલ હતો એટલે એક જીવનદાન મળ્યું ત્યાં ધીરને. સ્કોર છે 49 1 વિકેટના નુકસાને. ફરી એકવાર શોર્ટ પિચ બોલ હતી. બાઉન્સ નહોતો એટલો. લોંગ ઓન તરફ રમીને 1 રન માટે દોડી પડ્યા હતા ધ્યેય અને 1 રનના સાથે ટીમ દક્ષિણ ભારતનો સ્કોર છે 50 રન. 50 runs on the scoreboard for team દક્ષિણ ભારત. 1 વિકેટના નુકસાને. ફરી એકવાર બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ. ડોટ બોલ. તો સારું કમબેક કર્યું છે ક્યાંક. ફરી એકવાર સ્વીપ કરવાનો પ્રયત્ન. લેગ બિફોરની અપીલ હતી તો ક્યાંક ઇનસાઇડ એજ લાગીને પેડ ઉપર લાગી હતી બોલ. અમ્પાયર્સ અનમૂવ્ડ હતા. ડોટ બોલ. ફરી એકવાર લેગ સ્પિન. ઋષિલનું સારું કમબેક. હલો 52 રન 52 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ ટીમ દક્ષિણ ભારત. બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ. બોલ હવામાં છે લોંગ ઓફના ફિલ્ડર. ખૂબ જ સરસ એવો થ્રો કીપરના હાથમાં અને સ્કોર છે 52.
ફરી એકવાર સ્વીપ કરી દીધું છે ડીપ સ્ક્વેરના રિજનમાં અને માત્ર એક રન સ્કોર વધતો ટીમ દક્ષિણ ભારતનો જે પહોંચ્યો છે. તો 6 ઓવરની સમાપ્તિ પછી ટીમ દક્ષિણ ભારતનો સ્કોર છે 54 રન, 54 for the loss of 1 wicket, and now they need to go for some big shots. The stage is set by the openers. They is in the middle and giving him the support is Dheer. Once again the left and right hand combination creating a hectic for the bowlers, but nevertheless the score is 54 for the loss of 1 wicket, and now Team Saurashtra need to come back in this game by taking wickets. Otherwise, both these batsmen will have the license to go for the big shots. So now some interesting field placements done by the bowler there. Check. Hello. Check. Hello. Check. 20. Hello. Hello. So it will be Suvid for the bowling proceedings. The very first ball, there's an appeal for the court behind. Umpires remain unmoved, but a good start by Suvid in this over. Wanted to go for a cut, missing it completely. This time again going for a sweep, missing it completely. It will be called as a white ball. The ball going outside the leg stump and an addition to the score. This time dancing down the track, not getting the shot, but the ball racing down the boundary line towards the fine leg. It's in boundary for Dakshin Bharat. And the score is 59 for the loss of 1 wicket. So now slowly and steadily both the batsmen will have the license to go for the big shots. Dheer dancing down the track, getting an outside edge, and the ball racing down the fine leg boundary for 4 important runs. The score is 59 for the loss of 1 wicket. Once again wanted to go for a big wave. Slipped there, but nevertheless a single to the total played towards the long off for yet another single, and the score is 60 for the loss of 1 wicket. Team Dakshin Bharat. Second over of the spell from Suvid. There's an appeal for the caught behind or the stumping. So good comeback by Suvid in this over. This time going for the sweep, some unconditional shot over there, but a good call from Dheer. He was running towards the danger end. Leg byes is the call from the umpire, and a single moving the score for team Dakshin Bharat 2. 61 for the loss of 1 wicket. Once again dancing down the track, it has been played towards the longer boundary by Dheer, but only a single to the proceedings. So good over coming to an end for team Dakshin Bharat. 7 overs have been completed and the score is 67 for the loss of 1 wicket. 7 over 67 रन, 1 विकेट ना नुकसान है टीम दक्षिण भारत. Welcome to the day 2 of Sri Lohana Mahaparishad
રમતગમત આયોજિત માતોશ્રી પાર્વતીબેન નરસિંહદાસ કાથરાણી ઇન્ટરનેશનલ રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ. We welcome you to the Navi Mumbai Sports Association Cricket Ground, Navi Mumbai. सात ओवर પછી સ્કોર છે 67 રન, 67 for the loss of 1 wicket. पहला डॉट वाइड, उसके बाद 4 सिंगल डॉट लेग वाइड. તો ટીમ સૌરાષ્ટ્ર માટે ઓવર લઈને આવ્યા છે ચિરાગ વંજારા. ઓવરમાં પહેલી વાર પેલા જ બોલ પ્રહાર કરી દીધો છે લોંગ ઓનની બાઉન્ડ્રી તરફ. બીજો રન લેવાનો પ્રયત્ન હતો પણ ખૂબ જ સરસ એવો સટીક થ્રો બોલરના હાથમાં. માત્ર એક રન, 68 રન, 68 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ. ટીમ દક્ષિણ ભારત. ફરી એકવાર ફૂલ ટોસ બોલ હતો, લોઅર ફૂલ ટોસ બોલ. લોંગ ની તરફ રમીને એક રન માટે દોડી પડ્યા હતા બંને જ બેટ્સમેન અને સ્કોર વધતો એક રનની મદદથી ટીમ દક્ષિણ ભારતનો જીત પહોંચ્યો છે. ફરી એકવાર યુમેશ આઉટ અને બીજી વિકેટનું પતન. ધીર આઉટ થઈ ચૂક્યા છે. New batsman 64 is the score right now. So 3 deliveries remain in the innings right now. It's going to be Chirag to bowl to Shivam. Sushil, beg your pardon. Looks to go for the big shot. Play and a miss. That is a dot ball. So Rushil, Pau, Suvid Karia and Chirag Vanzara, they've pulled things back. Om Kanabar, Chirag Karia went for 26 in the first 2 overs.
A full toss this time that has been played away straight to the fielder at point there. Just a single. So at the end of 3 overs, there was 37. And in the next 4.5 overs, they've added just 28 runs. Excellent comeback this by Saurashtra. Full toss again, driven this time, but fails to pick the gap. They'll definitely want to come back for the second. Poor throw will ensure that they get the 2 runs that they wanted. 8 overs have been bowled, 67 for the loss of 2 wickets. 68 the target for Saurashtra to stay alive in this competition. તો પહેલા ઇનિંગ્સની સમાપ્તિ 8 ઓવર પછી સ્કોર 67 રન 2 વિકેટના નુકસાને 68 રનનો ટાર્ગેટ દીધો છે. તો ક્યાંક જે પ્રમાણે નિશાંતભાઈ તમે કીધું કે 3 ઓવર ને 3 બોલ પછી રન બોલની સ્થિતિમાંથી ઉપર હતા, સરસ એવી રન રેટ હતી, પણ સારું એવું કમબેક કર્યું છે ટીમ સૌરાષ્ટ્રએ. 68 ટુ વિન. યસ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રી લુવાણા મહાપરિષદ રમતગમત સમિતિ આયોજિત માતુશ્રી પાર્વતીબેન નરસિંહદાસ કાતરાણી ઇન્ટરનેશનલ રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ નવી મુંબઈ અને પહેલી મેચ ચાલી રહી છે. ટીમ સૌરાષ્ટ્ર વર્સેસ દક્ષિણ ભારત. ટોસ જીતીને પહેલા સૌરાષ્ટ્રએ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પહેલી ઇનિંગ્સમાં જો નજર ફેરવીએ તો 3 ઓવર ને 3 ઓવર પછી ટીમ દક્ષિણ ભારત એક સારી કન્ડિશનમાં દેખાતી હતી કે ક્યાંક 80 થી 90 રન સેટ કરી દેશે, પણ સરસ એવું કમબેક કર્યું હતું ટીમ સૌરાષ્ટ્રના ચારેય બોલર્સે અને માત્ર 67 રન બનાવી શકી હતી ટીમ દક્ષિણ ભારત. 8 ઓવરમાં 68 રનનો ટાર્ગેટ છે અને ક્યાંક હવે જોવાલાયક હશે કે ટીમ સૌરાષ્ટ્રની શું રણનીતિ રહી છે, કે કઈ પ્રમાણે અટેકિંગ સાથે સ્ટાર્ટ કરશે કે ડિફેન્સિવ થઈને પછી લૂઝ ડિલિવરીઝ પર મોટો શોટ્સ મારવાનો પ્રયત્ન હશે. પણ નેવરધેલેસ ઇટ્સ અ ગેમ ઓફ અનસર્ટનિટીઝ. આ રમતમાં ક્યારે શું થાય કોઈને ખબર નથી. ઇટ્સ સર્ટનલી અ ગેમ ઓફ અનસર્ટનિટીઝ. વેલકમ to the day 2 of Shri Luwana Mahaparishad Ramat Gamit Samiti આયોજિત માતોશ્રી પાર્વતીબેન નરસિંહદાસ કાથરાણી ઇન્ટરનેશનલ રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ.
Jai Jalaram. Good morning, ladies and gentlemen. Right over here, the first match going around the clock. A little bit of sun on our head with the hot sun, with the hot fever, but the cricketing atmosphere right over here. 68 is the target to win the match. Definitely much difficult task. The pitch is not favorable for a batsman right over here. A little bit of moisture on a crease, but well. Sri Kachhi Lohara Samaj, Navi Mumbai organizes this tournament right from the beginning by Natnani Parivar and all the teamwork. So a little bit of strategy going around for the Saurashtra team with the captain over there. The umpires are on the crease now. The match will be starting soon. The opening pair will be ready, I hope so. And each and team have to go ahead to go for qualify for further. Winning task will be definitely play an important role of this game. Sensible play by the Dakshin Bharat, to be very honest. They were much behind the run rate behind the 4 overs, but after the rest of the 4 overs, he have come back with a lots of runs. So well, now we'll see what the bowling attack will work for them. The breakfast have been starting all over the clock. Those who are not taking the breakfast, go ahead and have your tea and coffee so that you can enjoy the rest of the match easily. Have some stamina. Even there is a lot of energetic protein foods also available. The medicines, they will definitely give energetic. So yes, we are about to start the run chase. Team Saurashtra need 68 runs in 8 overs to win this match. So we have to wait and watch what's the strategy from team Dakshin Bharat. Can they manage to pull off the things, or can the Saurashtra go for a big ride? We'll have to wait and see. Both the batsmen are in the center. So the first over of the second innings will be bowled by Sandeep Chandarana. And in the center are both the batsmen of team Saurashtra. So there we go, the very first ball played towards the fine leg.
and it's been signaled as a leg by. So the first runs for team Saurashtra, they need 68. The target is of 68 in 8 overs. It's been played towards the deep square leg region, and the very first boundary for team Saurashtra. Definitely, what a good shot that was from Chirag Karia. Lofted in the air, it's sure that there is a fielding restriction beyond the rings, and there is no big gap beyond the boundary line. So it's a it's a Dhruv Rajani using his feet well. The ball was much in the air, but at the no man land, one bounce towards the boundary line for 4 runs. Once again, Sandeep Chandrana off the mark. Sensibly played, is good sign of a symbol of a right-handed batsman. Admiring the delivery was there, respecting well. It's a dot ball. 68 the target to win the match. A limited over games. What a shot! Clear the fence towards the boundary line for 6. This is the charging all the way. The morning shot, the first shot with the bat, clearing the fence for 6. Definitely an exciting game, turning moment at the very beginning of the game. Saurashtra going wild with the bat. Won't give a chance for a bowler giving a full toss ball. Taking a complete advantage, clearing the fence. Definitely the spectators, those who are here at the crowd, the fingers crossed waiting for this shot, and finally reached towards the boundary line for 6. So Jitin bhai, that was a second big shot of the day. The first 6 coming from the build of Avendra, and this time it's in the air. Was a half chance, but a batsman getting a lifeline over there in the middle. Certainly a big moment for the batsman there. If you want to win the matches, you have to take the catches, but nevertheless a single to the total for team Saurashtra. Yeah, definitely. Catches win the match is the slogan given for cricket. Once again in the gap, that's a long chase for a fielder. There's a fielder over there, but this time they have to satisfy with a single. So finally end of the over. Score it on 13 without any flaw of wicket. તો પહેલા ઓવરની સમાપ્તિ પછી ટીમ સૌરાષ્ટ્રના સ્કોર 13 રન. પહેલી ઓવરમાં બહુ જ કંઈક જોવા મળ્યું, એક મોટો શોટ જેમાં ખૂબ જ સરસ રીતે પ્લે કર્યો હતો. ફૂલ ટોસ બોલ હતો અને લોંગ ઓફ બાઉન્ડ્રી લાઇનની ઉપરથી રમી દીધું હતું, અને બીજા જ બોલે એક જીવનદાન મળ્યું હતું. પણ ક્યાંક હવે ફિલ્ડર્સે પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને કોન્ફિડન્સ વધારીને ફિલ્ડમાં ફરી એકવાર 100% દેવું પડશે, કેમ કે જો જ્યારે તમે 100% દેશો ત્યારે જ તમારી ટીમમાં આગળ વધશે. પહેલા ઓવરની સમાપ્તિ પછી છે સ્કોર 13 રન ટીમ સૌરાષ્ટ્ર માટે. We were talking about the catch, how to take. It's a limited over. Each and every wicket is important, to be very honest. And an opening pair, if you plug the wickets, definitely they change the momentum. But finally, they are much in the crease. They are much in the game. Score 13 without any fall of wickets. A long outside off stump for a wide. So scores reach on 14 now. Bhupendra Kotak the bowler. Giving a chance for outside off stump. There is a one slip beyond the stump. This time pull away. My goodness. No man land. One ball for 4 runs. Using his feet well.
timing was not so bad. No man land gives a result for a boundary. What a inning, what a batting right over here for Saurashtra. Using his feet well, taking a complete advantage of a power play. And result comes very positively for Saurashtra right over here. ખૂબ જ સરસ એવો શોટ ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રી લાઇનની બહાર અને સ્કોર થઈ ચૂક્યો છે 18 રન. ઓવરમાં ફરી એકવાર ઓન ધ રાઇઝ રમી દીધું છે અને ખૂબ જ સરસ એવું અંતિમ ક્ષણોમાં બોલને રોકી દીધું હતું બાઉન્ડ્રી લાઇન પાસે અને માત્ર 2 રનના સાથે સ્કોર બોર્ડ વધતો ટીમ સૌરાષ્ટ્રનો 20 રન. 20 રન વગર કોઈ વિકેટના નુકસાને ટીમ સૌરાષ્ટ્ર 48 રન જોવે છે જીતવા માટે. 68 ઇઝ ધ ટાર્ગેટ. ફરી એકવાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર કરી બેઠા હતા બોલ. હજી એક એક્સ્ટ્રા સ્કોરમાં 21 રન વગર કોઈ વિકેટના નુકસાને. તો ક્યાંક હવે કમબેક કરવું પડશે દક્ષિણ ભારતે. 2 થી 3 વિકેટ્સ લઈને કમબેક કરવું પડશે. ફરી એકવાર લોફ્ટેડ ડ્રાઈવ. કવર્સના રિજનમાં ફિલ્ડર હતા માત્ર 1 રન. 22 રન 22 વિધાઉટ અ લોસ. Definitely a good batting right over here. They are much in the game, taking the complete advantage of a power play. This time slashing, long off. What a shot was that? Definitely a cricketing shot for forehand. The man is on fire. Definitely charging the ball hard. All the way clearing the fence. The spectators, those who are here, definitely enjoying the movement this morning, Sunday morning for this Lohara Samad Navi Mumbai Cricket Tournament 2020. And the Saurashtra giving a complete entertainment to entertainment and entertainment. Once again. A stand and deliver. Catch has been not jammed well. And goal reaches towards the boundary for Warren. The catches have to take anyhow. The moment when you miss the catch definitely change the momentum. And the ball once again reached for a second boundary of an over. So this boundary will bring a 30 on the board. 60 is its target to win the match. And right over here, Saurashtra going well. Using his feet well, the timing was so perfect, the footwork was so perfect. Middling the bat towards the no man land for forehand. What a shot, what a strategy going around the club for this Saurashtra. They don't give chance or any pressure on them. So once they got the loose ball, they have to smash anyhow. That's the captain call. And presently, Saurashtra going great with the bat right over here. After winning a toss selected for field first. And definitely they are much in the game with the bat as well. Once again there is a run to Pinda under it. And finally a first blow for Saurashtra. The catches have been taken finally by the keeper. And the man with that golden arm has been back to the pavilion. So finally that's the first blow for Team Saurashtra, but both the batsmen have set the stage for Saurashtra. 2 ઓવરની સમાપ્તિ અને સ્કોર છે 30 રન 1 વિકેટના નુકસાને. ગ્રેવ આઉટ થઈ ચૂક્યા છે 19 રન બનાવીને. બટ ખૂબ જ સારો સ્ટેજ સેટ થઈ ચૂક્યો છે બંને જ ઓપનિંગ બેટ્સમેન
અને હવે નવા બેટ્સમેન આવી રહ્યા છે ટીમ સૌરાષ્ટ્ર માટે. What a batting was that from Dhruv Rajani. DJ Ashish They Mix. brings the game very easily towards the scoreboard. And the new batsman in is Rushil. So according to the strategy, team Saurashtra have managed to score 30 runs after the fall of 1 wicket. 2 overs have been completed. They need 48 runs in remaining 6 overs. They require 38 runs in 30 balls. I beg your pardon, 36 balls and 38 runs required for team Saurashtra. What a ball was that? Loud appeal for LBW. Umpire not at all interested. There at the bowler. Lot of turn with the ball. Rushil the man. This time driven back to the bowler, not for any runs. So good start by the bowler. 2 consecutive dot balls of the very first 2 balls bowled. Once again it's a short pitch delivery played towards the mid wicket. There's a fielder there, no runs. Yeah, definitely very good fielding. A nicely geometrical field set for the right hand batsman right over here by Rushil. So long on have been pushed back now, and the long off brings toward the mid off. So that's the strategy going around the claw with a geometrical field set for a right hand batsman. Rushil once again off the mark with the ball. Once again allowed up by the keeper as well as this time umpire not at all again. So bringing little bit of pressure on the batsman, to be very honest, but I know that it's a part of the game. So till now very good bowling, to be very honest. Only a single till now in an over. This time down the track, charging the bowler, technique of a batter, and something has been given up. The smart keeper taking the ball and spreading the timber all the way. So good comeback by team DJ Ashish Dakshin Bharat in Mix. this over. Single run has been considered in the 5 balls which have been bowled and a wicket has been taken. So good comeback by team Dakshin Bharat. In the last 7 deliveries they have managed to get a couple of wickets. And can this be a back of Dakshin Bharat back in the game? 31 for the loss of 2 wickets. 31 રન 2 વિકેટના નુકસાને અને નવા બેટ્સમેન આવ્યા છે જોન્સ ઉનડકટ. So both the new batsmen in, one is Rushil and other is Johns Unadkat.
So good comeback by Dakshin Bharat. They have managed to get two important wickets. Both the openers back in pavilion. And what a good comeback by the this time played towards the cover point region, not for any runs. A dot to end the over. 3 overs completed and the score is 31 for the loss of 2 wickets. In this over, only a single run has been considered and a wicket has been taken. Good comeback by Dhey and Dakshin Bharat. Yeah, definitely a very good bowling. Single on a board as well as a wicket. That will change definitely pressure on Dakshin Bharat right over here. Saurashtra. There the bowler. What a bowling. Absolutely perfect. The line and length with a turn as well as using a complete advantage of the crease. The little bit of cracks as well as the moisture, they will boost the bowler. So well, once again Johnson not card. તો ચોથી ઓવર લઈને આવશે નીરજ સિંગાળા. ટીમ દક્ષિણ ભારત માટે એક સરસ એવું કમબેક ગઈ ઓવરમાં કર્યું હતું. ધ્યેય અને દક્ષિણ ભારતે માત્ર 1 રન દઈને 1 વિકેટ પ્રાપ્ત કરી હતી અને છેલ્લા 7 બોલમાં જોઈએ તો 1 રન પર 1 રન જ સ્કોર થયો છે અને 2 વિકેટ ગમાવી છે ટીમ સૌરાષ્ટ્રએ. પેલો જ બોલ અને કટ કરી દીધું છે કવર્સના રિજનમાં. જ્યાં સુધી ફીલ થાય બને જ બેટ્સમેન 1 રનના સાથે સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર વધતો ટીમ સૌરાષ્ટ્રનો 32 રન 2 વિકેટના નુકસાને. અને સ્ટ્રાઇક પર છે જોન્સ ઉનડકટ. ફરી એકવાર ખૂબ જ નીચે રહી હતી, બાઉન્સ નહોતો મળ્યો અને ક્યાંક જે ડ્યુ ફેક્ટર છે અત્યાર સુધી કામ કરી રહ્યો છે બોલર્સ માટે. પહેલી ઇનિંગ્સમાં પણ જોવા મળ્યું હતું કે ફરી એકવાર ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર કરી બેઠા હતા બોલ. તો જ્યારે જ્યારે એક્સ્ટ્રાઝ નાખવામાં આવે છે ત્યારે ત્યારે એક એક્સ્ટ્રા ડિલિવરી નાખવામાં આવે છે અને ક્યારેક ક્યારેક એવા જોવા મળે છે કે વધારે જો એક્સ્ટ્રાઝ થઈ જાય તો ક્યાંક 2 થી 3 ઓવર પણ એક્સ્ટ્રાઝ નખાય છે. પણ અહીંયા બંને જે બેટ્સમેન ખૂબ જ સરળતાથી અને ચપળ સાથે 1 રન દોડી પડ્યા હતા અને સ્કોર છે 34 રન. લેટ કટ કર્યો હતો સ્લીપ્સના રિજનમાં અને માત્ર 1 રન. અત્યાર સુધીનો સ્કોર છે 34 રન 2 વિકેટના નુકસાને ટીમ સૌરાષ્ટ્ર. ફરી એકવાર ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક, લેટ કટ અને 1 રન માત્ર મળશે ટીમ સૌરાષ્ટ્રને. સ્કોર 35 રન 2 વિકેટના નુકસાને. કચ્છી ફરી એકવાર ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક, આઉટસાઇડ એજ લાગીને બોલ ગઈ છે પોઈન્ટ્સના રિજનમાં 4 રન માટે. 39 રન 2 વિકેટના નુકસાને. 39 ફોર ધ લોસ ઓફ 2 વિકેટ્સ. આગળ વધીને મોટો શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ આઉટસાઇડ એજ લાગીને બોલ ગઈ હતી પોઈન્ટ અને ગલીના રિજનના વચ્ચેથી. 4 રન માટે ઇમ્પોર્ટન્ટ 4 રન. વેલકમ બેક બાય સૌરાષ્ટ્ર ટીમ અને સ્કોર 39 રન 2 વિકેટના નુકસાને. ફરી એકવાર હલકાતોથી રમીને 1 રનનો પ્રયત્ન કર્યો હતો પણ નોન સ્ટ્રાઇકર એન્ડથી ના પાડી હતી કે આપણે રિસ્ક નથી લેવું અને ડોટ બોલ સાથે ઓવરની સમાપ્તિ. 4 ઓવર 39 રન 2 વિકેટના નુકસાને. Yeah, definitely
average bowling, to be very honest. But the full toss won't work, to be very honest. Captain won't be happy with that delivery, which is smashed towards the between the point and the gully for 4, and that will be a disappointment for the captain call. The full toss won't work. Definitely, the challenging target to be bowled. You have to bowl very much sensibly to be well. 4 over 39 for 2. 68 is the target to win the match. 4 was 39 for 2. They are much in the game. The only thing is to that they have to stay on the crease. Don't have to go for a fall off wicket. Otherwise, they will change the momentum for the game. So they have to give a partnership for the team. And once again, a bowler off the mark. 5મી ઓવર લઈને આવે છે આશીષ ટીમ દક્ષિણ ભારત માટે. બેક ટુ જતીનભાઈ. Rushil Power on the strike right over here, and he know well what the mind game going have to play. They are much in the game to be very game. 69 to win the match. Nicely played on the back foot at the dot ball. Sensible bowling from Ashish right now. The bowler ball game is much important. The dots will definitely bring. It's down the track outside the off stump. There's a fielder over there. In comes the throw, but the fielder beyond the batsmen are much quicker. So 1 done on the board. Score reach on 40. Ashish once again off the mark. It's them down, the charging the ball. There's a long chase for the fielder. Want to go for a second. In comes the throw. What a throw was that. Absolutely a flat throw towards the bowler end. So this is getting very interesting indeed. One good over here from the bowlers of Dakshin, and the game could very quickly shift balance. Down the wicket again. This time plays it away towards mid wicket. He's pushing for the second. Won't quite get it. Good cricket all around. It was a well tossed up delivery. Well adjusted by the batsman at the last minute. Good running between the wickets, putting pressure on the fielder, and the fielder doing very well under pressure as well. Ashish to continue is bowling the 5th over of the innings. Shortish delivery, cut away. Straight to the fielder. That is a dot ball. Appeal for a run out here. Very wise thinking by the fielder at the gully on that occasion. Not trying to do anything out of the ordinary. Not trying to go for the catch. Ensuring that he gets a dot ball instead. 42 for 2 the score now. Oh, that's a full toss. Very nicely struck. But straight to the fielder in the deep is going to be just a single. Excellent finish to the over. Excellent over this from Ashish. Just the 4 runs coming of it. 5 overs have been bowled. 43 for the loss of 4 wickets. 2 wickets, beg your pardon. 25 to win now in 3 overs time. And we've seen this yesterday as well, that teams have suddenly lost the plot when 3 overs have remained. It happened to Dakshin Vibhag. 3 overs 31 needed to win, couldn't do it. Almost happened to Kutch. 3 overs 31 needed, and they almost messed it up in the end. So both the teams have been at the receiving end of
messing things up with 3 overs to go in the game. They would want not to repeat it. Right now, it's a 25 to win of 18. Sandeep Chandarana and Upendra Kotak were on the expensive side, but thereupon Neeraj Singhal and Ashish Saujani have pulled things back, and brilliantly so. 3 overs between them have produced just 13 runs and a wicket to add to that. So they, by far the pick of the bowler so far. Full toss has been swept away, very nicely done. Not the best of throws from the deep though. As I was talking about, they by far the pick of the bowlers. 1 over, just the 1 run, picked up a wicket. That has been nicely struck into the gap, away for 4. Now things were pulled back brilliantly, but once again the game shifting its balance. This is outstanding cricket going on right now. 49 is what the score moves on to now. 16 deliveries remain, 19 to win this game. Now they will have to calm down a little bit. Short ball, looks to pull, it's Upesh. Land safe, they will push for the second, will they? Not quite. Oh, fumble. So just a single, pressure telling on everybody. 50 up for Saurashtra with that single. And in pretty good time, I would say 5.5 overs. 15 deliveries remain in this innings, 18 to win the game. It's turning out to be another cracking contest. Thank you so much, Nishan bhai. And the score for team Saurashtra is 50. 50 રન 2 વિકેટના નુકસાને. આરમાં ફરી એકવાર સ્વીપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્ક્વેર લેગ ના રિજનમાં ફિલ્ડર હતા, પણ ખૂબ જ સરસ એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 1 રનના સાથે સ્કોર આગળ વધતો ટીમ સૌરાષ્ટ્રનો 51 રન 51 2 વિકેટના નુકસાને. વ્યક્તિગત બીજી ઓવર નાખી રહ્યા છે ધ્યેય. पहले ओवर में 1 रन देके 1 विकेट लिया था. टर्निंग पॉइंट हो गई, मतलब अच्छा मैच बना के लिए. देखते क्या करेंगे. ફરી એકવાર કટ કર્યું હતું. ગલીના રિજનમાં ફિલ્ડર હતા, કોઈ રન નહીં મળે, પણ વ્યક્તિગત સ્પેલ બીજી ઓવરમાં થોડા મોંઘા સાબિત થયા છે, કેમ કે પહેલી ઓવર જે એમણે નાખી હતી એટલે જ કે ત્રીજી ઓવરમાં 1 રન દઈને 1 વિકેટનું પતન કર્યું હતું ધ્યેય. ઓવરમાં ફરી એકવાર હલકા હાથોથી રમીને દોડી પડ્યા હતા બંને જ બેટ્સમેન મિડ વિકેટના રિજનમાં, અને 1 રનના સાથે ટીમ સૌરાષ્ટ્રનો સ્કોર 52 રન 2 વિકેટના નુકસાને. હલો, લોણા સમાજ નવી મુંબઈના સર્વ ભાઈ બહેનોને વિનંતી કે ગેટ પાસે આવી જાય. આજે આપણા માનવંત મુખ્ય મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પ નહીં ભાઈ, આપણા મુખ્ય ડોનાલ્ડ ટ્રમ્પથી પણ વધે એવા લોણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક પધારી રહ્યા છે. તો સર્વ લોણા સમાજ નવી મુંબઈના કમિટી મેમ્બરો, પદાધિકારીઓ, સ્વયંસેવકો અને
તો એમને સર્વને વિનંતી કરીશ કે ગેટ પાસે હાજર થઈ જાય. 2 ઓવર પતશે એટલે તરત જ એમનું આગમનની તૈયારી છે. તો સર્વ લોણા સમાજના મુંબઈના કાર્યકરોને વિનંતી કરીશ સ્ટેજ પર આવી જાય, ગેટ પર આવી જાય, ગેટ પર. So 2 overs remain. 16 to win. So Ashish will be taking the responsibility of bowling the penultimate over here. Sometimes in close matches, in fact almost all the time in close matches, the penultimate over becomes a lot more important than the final over. Huge responsibility on the shoulders of Ashish here. If he can repeat the performance of the first over that he bowled, then the captain will be more than happy, without any shred of doubt. Taking his time in setting the field. Starts off with a shortish delivery and he looks to scoop, misses it. That is a dot ball. Every dot ball is worth its weight in gold here. Comes down the track, drives it down the ground, beats the bowler. Can he push for the second? No, he can't. Ten balls remain, 15 to win. This is getting absolutely interesting here. Shortish delivery, he has played it on the onside, has picked the gap to perfection. He gets a much needed boundary here, pressure relieved. Score races on to 57. Yes, my scorer prompts 9-11, but that is a very ominous number to say. Reminds people of different things. 11 to win of 9, I would say. To make sure that nobody is reminded of that horrific incident. Yesterday it was 7-11 in one of the games. 7-11 is a very pleasant number because a lot of good supermarket stores and supermarket chain all over the world. 7-11, you get everything there. Very nicely played again, straight to the fielder, but will pick up a single. Excellent thinking by the fielder at short third. Underarm throw, making sure no mistake is done. So 8-10 now. 10 to win of 8 deliveries. And he comes down the track, short ball. Excellent thinking, waiting for the umpire signal there. He's not interested. Not interested, but very good thinking by Ashish on that occasion. Saw the batsman coming down the track, dropped the ball short. Last ball of the over coming up. Just the 6 runs so far in this over. It's still a very, very good over under the circumstances. And he has gone for the onside boundary again. Has connected well. That's a boundary to finish the over then. 10 runs coming of it. 6 to win of 6 deliveries. Now the equation is very simple. It's down to a runner ball. Saurashtra pulling off a blinder at this point in time. So final over, 6 to win. And it's back to Sagar. થેન્ક યુ સો મચ નિશાંતભાઈ. 6 બોલ અને 6 રન. આ રન બોલ જે આપણે કહીએ તો ખૂબ જ સરસ એવું કમબેક ફરી એકવાર સૌરાષ્ટ્ર ટીમે કર્યું છે.
6 બોલ 6 રન 68 રનનો ટાર્ગેટ આપ્યો છે ટીમ દક્ષિણ ભારતે અને રાહુલ ઋષિલ પાવ અને જોન્સ ઉનડકટ ખૂબ જ સરસ એવી પાર્ટનરશિપ બંને જ બેટ્સમેનની વચ્ચે થઈ ચૂકી છે અત્યાર સુધી 25 બોલમાં 31 રનની પાર્ટનરશિપ ઋષિલ અને જોન્સ ધ વેરી મચ નીડેડ પાર્ટનરશિપ ફોર ટીમ સૌરાષ્ટ્ર. They have managed to pull the things off. In the very first innings, it was looking like Dakshin Bharat would have scored above 80 or 90, but a good comeback by the bowlers and restricting them to 67 runs. The 68 was a target. उपेंद्र कोटक पहला ओवर में 17 रन देके एक विकेट लिया था, दूसरा ओवर डाला था. Yes. And what a display of batting by both the batsmen in the middle. Rushil and Johns playing a handful knock for Team Saurashtra. And now it's a runner ball. Yeah, definitely the spectator, those who are here, the finger crossed, the ball to ball game, 6 balls, 6 runs. The lot of confidence with the captain for a bowler, Bhupendra Kotak right over here with the ball. And a previous over but a net cut. This time using it bit well. The long chase for a fielder. Unatka come back for a second and the ball reaches over the boundary line for 4 runs. What a game! Won't give a chance to come back for a right over here. Saurashtra going great with the bat. And finally 5 ball and a 2 runs required to win this match. What a game, what a... So well, Jatin bhai, that was a beautiful shot, a scoop shot towards the long stop boundary. Fine leg, and what a shot that was. Now 2 runs required in 5 deliveries. The full toss, nicely played once again on the air, on the onside for a single. The scores are level now. So 4-1 left, and a single will brings a celebration for Saurashtra right here. But well, up the mark, Kotak with the ball. And I saw the Bondi in a previous ball with the scoop. Often you should play this type of shot, especially for the youngsters nowadays, using their feet well, coming between the line of a ball. And the full toss and smash it on the onside. 1 bounce for 4, and the celebration began for Saurashtra right over here, and a victory comes once again. તો યસ ખૂબ જ સરસ એવું ક્રિકેટનું ડિસ્પ્લે બંને જ ટીમ્સ દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્રની વચ્ચે અને આ મેચને જીતી લીધું છે ટીમ સૌરાષ્ટ્રએ 8 વિકેટથી